ગુડ મોર્નિંગ ટુ ઓલ સ્ટુડન્ટ વિજય ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમે MSN 1 નું પેપર આજે આપ્યું હશે. આઈ હોપ બહુ સારું ગયું હશે. અને તમે જો મારો વિડીયો જોયો હશે તો મોસ્ટ ઓફલી આખું પેપર હું તો કહું એ પ્રમાણે MCQ ખાલી જગ્યા અને ખરા ખોટા જે હતા એ એમાંથી જતા મોસ્ટ ઓફલી જો તમે સોલ્વ કર્યો હોય તો બહુ તમને ઈઝી લાગ્યું હશે. એ જ પ્રમાણે આજે આપણે જોઈશું મેન્ટલના છેલ્લા 5 વર્ષની અંદર જે MCQ પૂછાઈ ગયેલા છે, જે ખાલી જગ્યા છે, જે ખરા ખોટા છે, એ આપણે વન બાય વન આપણે શીખીશું અને જોઈશું. તો ચલો શરૂ કરીએ આજનું લેક્ચર. પહેલો MCQ તમારી સ્ક્રીનના સામે. ટોકન ઇકોનોમી ઇઝ એન ઇન્ફ્લુએન્સ ઇન્ટરવેન્શન બેઝડ અપોન. કોના પર અપોન બેઝડ કરે છે? ક્લાસિકલ છે, ઇમ્પ્લિક છે, ઓપરેન્ટ છે કે ક્લાયન્ટ સેન્ટર થેરાપી છે? ટોકન ઇકોનોમી એ શાના પર બેઝડ અપોન છે? તો તમારો સાચો આન્સર તમને ખબર હોવો જોઈએ. કયો આવશે સ્ટુડન્ટ? ઓપરેન્ટ. ચલો હવે બીજો ક્વેશ્ચન. ઇન્ડિયન મેન્ટલ હેલ્થ એક્ટ હેઝ બીન પાસ્ડ. જે ઇન્ડિયન મેન્ટલ હેલ્થ એક્ટ ક્યારે પાસ કરવામાં આવ્યો? 1946, 1876, 1912 કે 1987? સાચો આન્સર તમને ખબર પડી ગઈ કયો હશે? 1987 ની અંદર મેન્ટલ હેલ્થ એક્ટ બહુ પૂછાય છે મિત્રો. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, મેન્ટલ હેલ્થ એક્ટ ક્યારે? ચપટી વગડું એ રીતે આવડવું જોઈએ આન્સર 1987 ની અંદર. ચલો નેક્સ્ટ. એ ફેલ્સ સેન્સરી પરસેપ્શન ને આપણે શું કહીશું? ફોલ્સ જે સેન્સરી પરસેપ્શન હોય એને શું કહીશું? ઇઝીલી વસ્તુ છે, સીધો જ આન્સર મળશે. કયો આવશે? હેલ્યુસિનેશન આવશે મિત્રો. ઇલ્યુઝન ના આવે, ડિમેન્શિયા પણ નહીં અને ડિલ્યુઝન પણ નહીં. હવે જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. વિચ ટેસ્ટ ઇઝ ધ કેરીડ આઉટ ટુ મેઝર ધ ઇન્ટેલિજન્સ ઇનટુ ધ એડલ્ટ? હવે એડલ્ટની અંદર જે મેઝર કરવાનો હોય આઈક્યુ લેવલ, એના માટેનું સૂત્ર જણાવો. ટેટ ટેસ્ટ, MMPI ટેસ્ટ, WAIC ટેસ્ટ કે MSc ટેસ્ટ? તો સાચો આન્સર કયો આવશે? WAIS ટેસ્ટ. કયું આવશે વિદ્યાર્થી મિત્રો? WAIS ટેસ્ટ. નેક્સ્ટ. થર્ડ ડિસઓર્ડર આર ધ કોમનલી સીન ઇન ધ ડિસીઝ. થર્ડ ડિસઓર્ડર નોર્મલી શેની અંદર જોવા મળે છે? તો એની અંદર મેનિયા, ન્યુરોસિસ, ડિપ્રેશન કે સ્કિઝોફ્રેનિયા? તો તમારો આન્સર સાચો કયો આવશે? સ્કિઝોફ્રેનિયા આવશે. સાચો આન્સર કયો આવશે વિદ્યાર્થી મિત્રો? જે થોટ ડિસઓર્ડર છે મેનલી શેની અંદર જોવા મળે છે? સ્કિઝોફ્રેનિયાની અંદર જ જોવા મળે છે. ચલો વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો ક્વેશ્ચન તમારી સ્ક્રીનના સામે. ઇન્ડિયન મેન્ટલ હેલ્થ એક્ટ પેસ્ડ ઇન. ફરીથી આવી ગયો ક્વેશ્ચન. ફરીથી એનો આન્સર પણ હું આપી દઉં તમને. 1987, 1876 નહીં આવે, 1912 નહીં આવે કે 1946 નહીં આવે. ફાધર ઓફ ધ અમેરિકન સાયકેટ્રિક. જે અમેરિકન સાયકેટ્રિકના ફાધર તરીકે કોને ઓળખવામાં આવે છે? હિપોક્રેટ, વિલિયમ ટ્યુક, બેન્જામિન રૂસ કે પછી એરિસ્ટોટલ? તો સાચો આન્સર તમને ખબર હોવી જોઈએ. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? બેન્જામિન રૂસ તરીકે કોને ઓળખવામાં આવે છે? અમેરિકન સાયકેટ્રિકને ઓળખવામાં આવે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો. કોઇનિંગ ઓફ ધ ન્યૂ ટર્મ ઇઝ ધ નોન એઝ. નવી કોઈ ટર્મ જો તમે નવી લાવતા હોય તો એને શું કહેવામાં આવે છે? ઇકોલેલિયા, ક્લેગ એસોસિએશન, નિયોલોજિઝમ કે ફ્લાઇટ ઓફ આઈડિયા? સિમ્પલ છે, ક્વેશ્ચનમાં જ એનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો. કોઈક નવી વસ્તુ લાવીએ તો એને શું કહી દઈશું? નિયોલોજિઝમ. શું કહીશું વિદ્યાર્થી મિત્રો? નિયોલોજિઝમ. નેક્સ્ટ હવે જોઈશું. ઇનએબિલિટી ટુ એક્સપિરિયન્સ પ્લેઝર ઇનટુ ધ એની એક્ટિવિટી. ઇનએબિલિટી કે એબલ નહીં હોય, શું નહીં કરી શકે? એક્સપિરિયન્સ, પોતાનું જે પ્લેઝરની આનંદની એક્ટિવિટી હોય, એક્સપિરિયન્સ નહીં કરી શકે. કેમ નહીં કરી શકે? એનું રીઝન, એનું ડેફિનેશન. ઇન્સોમનિયા, એકાઇનેસિયા, એસોસિએટી કે એડ હેડોનોમા? તો સાચો આન્સર તમારો કયો આવશે? એડ હેડોનોમા. એડ હેડોનોમાનું મીનિંગ શું થશે વિદ્યાર્થીઓ મિત્રો? ઇનએબિલિટી ટુ એક્સપિરિયન્સ પ્લેઝર. ચલો હવે 10મો બહુ પૂછાઈ ગયો. ફિયર ઓફ ધ હાઈ પ્લેસીસ. હાઈ પ્લેસીસનો જો ફિયર હશે તો એને શું કહીશું? એક્રોફોબિયા, એલ્ગોફોબિયા, એગ્રોફોબિયા કે ઝેનોફોબિયા? તો સાચો આન્સર કયો આવશે? એક્રોફોબિયા ઇઝ ધ કરેક્ટ આન્સર. કયો આન્સર આવશે? એક્રોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે જો ફિયર ઓફ ધ હાઈ પ્લેસીસ હશે તો. ચલો 11મો ક્વેશ્ચન. ફોલ્સ પરસેપ્શન વિધાઉટ ધ એક્સટર્નલ સ્ટિમ્યુલી ઇઝ ધ નોન એઝ ધ. ફોલ્સ પરસેપ્શન, ફરીથી એનો એ જ ક્વેશ્ચન. ઇલ્યુઝન, ડેલ્યુઝન, હેલ્યુસિનેશન કે સ્ટુપર? તો સાચો આન્સર કયો આવશે? હેલ્યુસિનેશન આવશે. કયો આવશે? હેલ્યુસિનેશન ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ. પેશન્ટ ફીલ ઇલ વિધાઉટ ધ એની મેડિકલ બેસિસ ઓર ધ પેથોલોજી. એટલે કે પેશન્ટને ફિલિંગ આવશે, શેની ફિલિંગ આવશે? ઇલ ફિલિંગ આવશે વિધાઉટ ધ એની મેડિકલ બેસિસ ઓર ધ પેથોલોજી. પહેલું કયું હશે? હાઇપોકોન્ડ્રિયાસિસ, ઓટિસ્ટિક થિંકિંગ, ઇનકોહેરન્સ અથવા તો ટેન્જન્શિયાલિટી? તો સાચો આન્સર કયો આવશે વિદ્યાર્થીઓ મિત્રો? હાઇપોકોન્ડ્રિયાસિસ આવશે. કયો આવશે? હાઇપોકોન્ડ્રિયાસિસ. હાઇપોકોન્ડ્રિયાસિસ એટલે શું મિનિંગ થશે? પેશન્ટને ફિલિંગ આવશે, શેની ફિલિંગ આવશે? ઇલ ફિલિંગ આવશે વિધાઉટ ધ એની મેડિકલ બેસિસ.
દર વખતે એને લાગતું હશે કે મને કંઈક છે, બાકી ડોક્ટર કહેશે તો એને કશું હોતું નથી, પણ એને શું હશે? હાઇપોકોન્ડ્રિયાસિસ. નેક્સ્ટ, ડિપ્રેસિવ સિમ્પટમ ડ્યુ ટુ ધ એકચ્યુઅલ લોસ ઓફ ધ મની ફેમિલી મેમ્બર. ડિપ્રેસિવ સિમ્પટમ જોવા મળે છે કેમ કે એને શું થયું હશે? મની લોસ થયેલા હશે, ફેમિલી મેમ્બર કોઈ લોસ થયો હશે, તો એમાં શું આવશે? ઓપ્શન એ ડિપ્રેશન, એ તો આવે જ નહીં. એન્ઝાઇટી, ગ્રીફ કે એપેથી? તો યાદ રાખજો, ગ્રીફ ઇઝ ધ કરેક્ટ આન્સર. કયો વિદ્યાર્થી મિત્રો? ગ્રીફની અંદર આ વસ્તુ જોવા મળે છે. ડિસઓરિએન્ટેશન ઇઝ ધ મોસ્ટ કોમનલી સિન. ડિસઓરિએન્ટેશન સૌથી વધારે શેની અંદર જોવા મળે છે? સ્કિઝોફ્રેનિયા, મેનિયા, એન્ઝાઇટી કે ઓર્ગેનિક બ્રેઇન ડેમેજ? તો સાચો આન્સર કયો આવશે વિદ્યાર્થી મિત્રો? ઓર્ગેનિક જે બ્રેઇન ડેમેજ હોય મેનલી એની અંદર જ કઈ વસ્તુ જોવા મળશે? ડિસઓરિએન્ટેશન જોવા મળે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન જે તમારી સ્ક્રીનના સામે આવશે. એક મિનિટ. ઓકે, સ્લીપ વોકિંગ. સ્લીપ વોકિંગ નું મિનિંગ શું? 15મો ક્વેશ્ચન ની અંદર શું આવશે? તો કે એસોમનિયા, ઇન્સોમનિયા, હાઇપરસોમનિયા કે સોમનાબ્યુલિઝમ? તો સાચો આન્સર કયો આવશે સ્લીપ વોકિંગમાં? સોમનાબ્યુલિઝમ. આઈડેન્ટિફાઈ ધ પેશન્ટ પ્રોબ્લેમ ઇઝ ધ પાર્ટ ઓફ. આપણે પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરવો છે તો એને શું કહીશું? એસેસમેન્ટ, ઇવેલ્યુએશન, પ્લાનિંગ કે ઇમ્પ્લિમેન્ટેશન? તો એસેસમેન્ટ જ કરવું એ આપણું શું છે? પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરવું છે. The following are the elements of the communication. આમાંથી જણાવી શકો છો કે કોમ્યુનિકેશનના એલિમેન્ટ્સ કયા છે? એક્સેપ્ટ, એકને છોડીને. સેન્ડર આવી શકે, મેસેજ બી આવી શકે, રિસીવર આવી શકે, પણ પેશન્ટ આવે વિદ્યાર્થી મિત્રો? ના આવે તો પેશન્ટ ઉપર આપણે ચેકડો માર દો. એપેથી. એપેથીનું મિનિંગ શું? એબ્સન્સ ઓફ ધ અફેક્ટ, એબ્સન્સ ઓફ ધ માઇન્ડ, એબ્સન્સ ઓફ ધ સ્પીચ કે એબ્સન્સ ઓફ ધ પેઇન? તો વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર વિદ્યાર્થી મિત્રો? તો એબ્સન્સ ઓફ ધ અફેક્ટ. અફેક્ટની કોઈ અસર જ નહીં થાય તો એને શું કહીશું આપણે? એપેથી તરીકે ઓળખવામાં આવે છે. શેને તરીકે ઓળખવામાં આવે છે? એપેથી તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, કોર્સાકોફ. કોર્સાકોફ ખબર છે ને? આલ્કોહોલ. આલ્કોહોલથી થવાય છે. ડ્યુ ટુ ધ ઇન્ટેક ઓફ ધ, એ જ આન્સર પૂછ્યો છે. જો કેનેબિસ, ઓપિયમ, એમ્ફેટામાઇન કે આલ્કોહોલ? તો સાચો આન્સર કયો આવશે? કોર્સાકોફ સિન્ડ્રોમ શેના લીધે જોવા મળે છે? ડ્યુ ટુ ધ ઇન્ટેક ઓફ ધ શું હશે? આલ્કોહોલ. શું હશે? આલ્કોહોલના લીધે. નેક્સ્ટ, ડ્રગ યુઝ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ ધ એન્ઝાઇટી ડિસઓર્ડર. એન્ઝાઇટી ડિસઓર્ડરને ટ્રીટ કરવા માટે જે ડ્રગ યુઝ થાય છે એ ડ્રગનું નામ જણાવો. એન્ટીસાયકોટિક, મૂડ સ્ટેબિલાઇઝર, એન્ઝિયોલાઇટિક કે એન્ટીકન્વલ્સન્ટ? તો નામ પરથી જ છે. એન્ઝાઇટી ડિસઓર્ડરને કવર કરવા માટે જે ડ્રગ વપરાય એને કયું કહેવાશે? એન્ઝિયોલાઇટિક ડ્રગ તરીકે ઓળખવામાં આવે છે. કઈ ડ્રગ આવશે? એન્ઝિયોલાઇટિક ડ્રગ. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સ્ક્રીનના સામે. સ્લીપ વોકિંગ ઇઝ ધ ઓલ્સો નોન એઝ, તો ફરીથી આવી ગયો. સપ્રેશન, સોમનાબ્યુલિઝમ. સોમનાબ્યુલિઝમ ઇઝ ધ રાઇટ આન્સર. યાદ રાખજો. સોમેટાઇઝેશન આવે નહીં અને સબસ્ટિટ્યુશન પણ નહીં આવે. હાલોપેરિડોલ ઇઝ ધ ડ્રગ ઓફ ધ ડિસ્ક. હાલોપેરિડોલ કઈ ડ્રગ છે? એન્ટીસાયકોટિક, એન્ઝિયોલાઇટિક, એન્ટી ડિપ્રેશન કે એન્ટીકોગ્યુલન્ટ? વિદ્યાર્થી મિત્રો, સાચો આન્સર કયો આવશે? એ કઈ ડ્રગ છે? એન્ટીસાયકોટિક ડ્રગ છે. કઈ ડ્રગ છે? એન્ટીસાયકોટિક. હુ ડેવલપ ધ સાયકો એનાલિટિક થિયરી? તો કે સિગ્મન્ડ ફ્રોઇડ, મેક્સવેલ જોન, એરોન બેક કે એલ્બર્ટ બેલ્સ? તો સાચો આન્સર કયો આવશે વિદ્યાર્થીઓ મિત્રો? કોને શોધી હતી? સિગ્મન્ડ ફ્રોઇડ નામના સાયન્ટિસ્ટે શોધી હતી. કોને શોધી હતી? સિગ્મન્ડ ફ્રોઇડ નામના સાયન્ટિસ્ટે શોધી હતી. ધ ઓપ્ટિમમ સાઇઝ ઓફ ધ ગ્રુપ થેરાપી. ગ્રુપ થેરાપીનું મેમ્બર કેટલું હોવું જોઈએ? 15 થી 20, 5 થી 10, 8 થી 10 કે 20 થી 25? સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કેટલા આવશે? 8 થી 10 મેમ્બર હોવો જોઈએ. કેટલા? 8 થી 10. ધ મોસ્ટ કોમન કોઝ ઓફ ધ ડેમેન્શિયા. ડિમેન્શિયાનો સૌથી મોસ્ટ કોમન કોઝ વિદ્યાર્થી મિત્રો કયો હશે? મલ્ટિપલ સ્ક્લેરોસિસ, જનરલ પેરિસ, અલ્ઝાઇમર ડિઝીઝ કે મલ્ટી ઇન્ફેક્શન લેશન? તો સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો કયો આવશે? anyone guesses કરો કે ધ મોસ્ટ કોમન કોઝિસ ઓફ ધ ડિમેન્શિયા થવાનું મેઇન રીઝન કયું હશે વિદ્યાર્થીઓ મિત્રો? તો તમારો સાચો આન્સર કયો આવશે? અલ્ઝાઇમર ડિઝીઝ. કયો આવશે વિદ્યાર્થીઓ મિત્રો? અલ્ઝાઇમર ડિઝીઝ ઇઝ ધ મોસ્ટ કોમન કોઝિસ હશે. કેટલો હશે? મોસ્ટ કોમન કોઝિસ આવી શકે છે અલ્ઝાઇમર ડિઝીઝ. નેક્સ્ટ, when a client is the not aware of his or her mental illness. જ્યારે પેશન્ટ પોતાની અવેર નહીં હોય શાના માટે? મેન્ટલ ઇલનેસ માટે. તેને શું કહીશું? ડિસઓરિએન્ટેશન, લેક ઓફ ઇન્સાઇટ, અનકોન્શિયસ એટલે લેક ઓફ કોન્સન્ટ્રેશન. તો સાચો આન્સર તમારો કયો હશે? ડિસઓરિએન્ટેશન. વિદ્યાર્થી મિત્રો શું હશે? ડિસઓરિએન્ટેશન. ચલો નેક્સ્ટ, which of the following neurotransmitters is the deficient into the depression? ડિપ્રેશનમાં કયા ન્યુરોટ્રાન્સમીટરની ડેફિશિયન્સી હશે? સેરોટોનિન, 5-HT કે બોથ A and B અથવા તો GABA એટલે કે GAB? તો બોથ A and B એટલે કે સેરોટોનિન પણ હશે અને 5-HT. 5-HT એ જ સેરોટોનિન. યાદ રાખજો. ઘણા કન્ફ્યુઝ હોય છે અને ઓપ્શન 1 સિલેક્ટ કરીને આવે છે. પણ સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો કયો આવશે?
બોથ એ અને બી. જો કાલની એક્ઝામમાં કે પરમ દિવસના એક્ઝામમાં પૂછાય તો આન્સર લખીને આવજો પાછા. ફોલ્સ સેન્સરી પરસેપ્શન વિથ ધ નો બેસિસ ઓફ ધ રિયાલિટી ઇઝ ધ નોન એઝ ધ ફોલ્સ સેન્સરી પરસેપ્શન જોવા મળે છે વિથ ધ નો બેસિસ ઓફ ધ રિયાલિટી. એને શું કહીશું? હેલ્યુસિનેશન, ડેલ્યુઝન, ઇલ્યુઝન કે થ્રોટ ઓફ ધ ઇન્સેપ્શન. તો સાચો આન્સર કયો આવશે વિદ્યાર્થી મિત્રો? હેલ્યુસિનેશન. કયો આવશે? ફોલ્સ સેન્સરી પરસેપ્શન આવે તો સીધું આપણે માઇન્ડમાં ફિક્સ રાખવાનું કે હેલ્યુસિનેશન. ધ મોસ્ટ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ ઓફ ધ આલ્કોહોલિઝમ. આલ્કોહોલિઝમની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રીટમેન્ટ તમને ખબર છે? ગ્રુપ થેરાપી નહીં, ડાયસલ્ફાયરમ. કઈ થેરાપી આવશે? ડાયસલ્ફેરમ થેરાપી આવશે. ટોટલ એફસીએન્સ તો આવશે જ નહીં, ક્લોરોપેમાઝાઇન પણ નહીં આવે. નેક્સ્ટ, ધ મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ ઓફ ધ ઇસીટી. ઇસીટીની મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ ખબર છે? ટેમ્પરરી મેમરી લોસ. યાદ રાખજો કઈ આવશે? ટેમ્પરરી મેમરી લોસ એ છે શું? ઇસીટીની કોમન સાઇડ ઇફેક્ટ. ઈ ના આવે, ફ્રેક્ચર ઓફ ક્રેનિયલ બોન પણ નહીં આવે, કે કાર્ડિયાક એરેસ્ટ તો આવશે જ નહીં. તો ચલો વિદ્યાર્થી મિત્રો, એમસીક્યુ ક્લિયર થઈ ગયા. હજુ છે એમસીક્યુ, ચલો આગળ જોઈએ. વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે. આ તો બધાને ખબર હોવી જોઈએ કે મેન્ટલ હેલ્થ ડે ક્યારે ઉજવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? 21 સપ્ટેમ્બર, 10 ડિસેમ્બર, 10 જાન્યુઆરી કે 10 ઓક્ટોબર? તો તમારો આન્સર જણાવશો? જરૂર જણાવો કયો આવશે? 10 ઓક્ટોબર. 10th ઓક્ટોબર ઇઝ ધ કરેક્ટ આન્સર ફોર ધ વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે સેલિબ્રેશન. નિમ્હાસ હોસ્પિટલ ક્યાં આવેલી છે? દિલ્હીમાં, બેંગલુરુમાં, ભોપાલમાં કે પુણેમાં? તો સાચો આન્સર કયો આવશે વિદ્યાર્થી મિત્રો? બેંગલુરુ. કયો આવશે? બેંગલુરુ. Which of the following is the first step of the mental status examination? MS એટલે કે mental status examination સૌથી પહેલું સ્ટેપ જણાવો તો પહેલું મૂડ એન્ડ અફેક્ટ, સ્પીચ, જનરલ અપીયરન્સ એન્ડ બિહેવિયર, અથવા તો કયો હશે? કોગ્નિટિવ ફંક્શન. તો which is the correct answer? તો appearance and the behavior તમારો શું આવશે? સાચો આન્સર આવશે. કયો આવશે? appearance and the behavior. Next, false perception in the presence of the external stimuli. શું કહું છું તમને? False perception હશે શાના લીધે? into the presence of the external stimuli is the known as the mania, hallucination, delusion કે illusion. તો which is the correct answer? તમને ખબર હોવી જોઈએ કે false perception, but સ્ટુડન્ટ આમાં જુઓ in the presence of the external stimuli. તો સાચો આન્સર કયો હશે? illusion હશે. કયો હશે વિદ્યાર્થી મિત્રો? illusion. Next, flights of the idea is the seen into the શેની અંદર? mania, depression, mental retardation કે compulsive disorder? તો સાચો આન્સર શું આવશે? મેનિયા. ફ્લાઇટ્સ ઓફ ધ આઈડિયા જે હોય ને કયા કિસ્સામાં જોવા મળે વિદ્યાર્થી મિત્રો? મેનિયાની અંદર. શેની અંદર વિદ્યાર્થી મિત્રો? મેનિયાની અંદર. ચલો, ટ્રુ અને ફોલ્સ ઉપર આવી જાય વિદ્યાર્થીઓ તો બહુ મજા આવે છે. આમાં તો સાચું ખોટું બોલતા જાઓ અને આન્સર માર્ક્સ લેતા જાઓ. તો કે ECG ઇઝ ધ ડન ટુ ડિટેક્ટ ધ ઇલેક્ટ્રિક એક્ટિવિટી ઇન ધ બ્રેન. સાચું કે ખોટું? ECG છે, ધ્યાન રાખજો, ECG છે. EEG હોય તો ઓકે સ્ટુડન્ટ, આમાં જ આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ ને. ECG છે, ECG તો કયા દિવસે કરાય છે નહીં, બટ જો આની અંદર EEG મૂકેલું હશે તો આપણે કહી શકીએ છીએ સાચી વસ્તુ, બટ આ આન્સર કેવો આવશે? ખોટો. ચલો નેક્સ્ટ, પોવર્ટી ઓફ ધ આઈડિયા ઇઝ ધ સાઇન ઓફ ધ સ્કિઝોફ્રેનિયા. ખોટી વસ્તુ છે. પોવર્ટી ઓફ ધ આઈડિયા એ સાઇન નથી કોનો? સ્કિઝોફ્રેનિયાનો. નેક્સ્ટ, સાયકોસિસ કોઝડ ડ્યુ ટુ ધ બ્રેઇન ઇન્જરી, અને શું કહીશું? ફંક્શનલ સાયકોસિસ. સાચું ખોટું? ના, આ પણ ખોટી વસ્તુ છે. ફંક્શનલ સાયકોસિસની વ્યાખ્યા જ અલગ છે. આલ્કોહોલ ઇઝ ધ CNS સ્ટિમ્યુલસ. યસ, આલ્કોહોલથી સીધી CNS પર અસર થશે. ધ ટર્મ સ્કિઝોફ્રેનિયા ઇઝ ધ કોઇન્ડ બાય ધ સિગ્મન્ડ ફ્રોઇડ. સિગ્મન્ડ ફ્રોઇડે આપી હતી? યસ ઓર નો? નો, સિગ્મન્ડ ફ્રોઇડે કયા દિવસ સ્કિઝોફ્રેનિયાની વ્યાખ્યા કે ટર્મ આપી ન હતી. પેથોલોજીકલ ઇમ્પેરમેન્ટ ઓફ ધ મેમરીને આપણે ડિમેન્શિયા તરીકે ઓળખવામાં આવે છે. એકદમ સાચી વાત છે. કેવો હશે? સાચી વાત છે. હાલોપેરિડોલ ઇઝ ધ એન્ટી ડિપ્રેશન ડ્રગ છે. હાલોપેરિડોલ એ કેવી ડ્રગ છે? એન્ટી ડિપ્રેશન ડ્રગ છે. સાચી વસ્તુ કે ખોટી વસ્તુ? તો કે ખોટી વસ્તુ. હાલોપેરિડોલ તો સાયકોટિક ડ્રગ છે. ફોબિયાની અંદર સિસ્ટેમિક ડિપ્રેશન ઇઝ ધ વેરી યુઝફુલ સાયકોથેરાપી. જે પણ શું કહેવાય છે? ફોબિયાની અંદર સિસ્ટેમિક શું આવશે? ડિસેન્સિટાઇઝેશન ઇઝ ધ વેરી યુઝફુલ સાયકોથેરાપી. તો સાચી વસ્તુ છે. સોડિયમ વાલ્પોરેટ ઇઝ ધ મૂડ સ્ટેબિલાઇઝર ડ્રગ. જે સોડિયમ વાલ્પોરેટ છે મૂડ સ્ટેબિલાઇઝર ડ્રગ છે? ના, એ કેવી ડ્રગ છે? જે કન્વર્ઝન હોય એના માટે મેનલી યુઝ થતી હોય છે. એન અમાઉન્ટ ઓફ ધ 70 to 120 વોલ્ટેજ. કેટલા? 70 થી 120 વોલ્ટેજ આપણે પાસ કરીએ છીએ ECT દરમિયાન. હા, એકદમ સાચી વાત છે. કેવી વાત છે? સાચી વાત છે. ચલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, સુપર ઈગો વર્ક્સ ઓન ધ સેકન્ડરી થિંકિંગ પ્રોસેસ. જોઈને જ ખબર પડે છે આ તો ખોટી છે. સુપર ઈગો કોઈ દિવસ એના પર વર્ક કરતું જ નથી ને. ડ્રગ વિડ્રોલ ઇઝ ધ કન્સિડર એઝ ધ સાયકેટ્રિક એમરજન્સી. યસ ઓર નો? યસ, એકદમ સાચી વસ્તુ છે. એને આપણે સાયકેટ્રિક એમરજન્સી તરીકે ઓળખવામાં આવે છે. ડાયસલ્ફેરામ ઇઝ ધ યુઝ ટુ ટ્રીટમેન્ટ ઓફ ધ આલ્કોહોલ ડિપેન્ડન્સ.
જે પણ ડાયસલ્ફર આમ છે શાના માટે યુઝ કરીશું આલ્કોહોલ ડિપેન્ડન્સ માટે સાચી વસ્તુ છે લિથિયમ થેરાપી ઇઝ ધ ફર્સ્ટ ટ્રીટમેન્ટ ઓફ ધ મેનિક ડિસઓર્ડર જે પણ લિથિયમ થેરાપી છે શાના માટે યુઝ કરીએ છીએ મેનિયા ડિસઓર્ડર માટે યુઝ કરીએ છીએ ફર્સ્ટ સાઇન ઓફ ધ ડિમેન્શિયા ઇઝ યુઝ્યુઅલી લોસ ઓફ ધ લોંગ ટર્મ મેમરી જે ડિમેન્શિયાનો સૌથી પહેલો જે સાઇન હોય છે લોંગ ટર્મ મેમરી લોસ થઈ જાય સાચી વાત છે એકદમ વસ્તુ સાચું છે ઓપિયમ એન્ડ ધ પેથેડિન આર ધ એક્ઝામ્પલ ઓફ ધ નાર્કોટિક ડ્રગ્સ યસ સાચી વસ્તુ છે નાર્કોટિક ડ્રગ્સ માટેની ઓપિયમ એન્ડ પેથેડિન છે નેક્સ્ટ ગ્રીફ ઇઝ ધ પેઇનફુલ સાયકોલોજીકલ એન્ડ ધ ફિઝિયોલોજીકલ રિસ્પોન્સ ટુ ધ લોસ હમણાં જ શીખવાડી દઉં ને હમણાં એમસીક્યુ બી હતું ગ્રીફ એટલે છે શું ડિપ્રેશનમાં આવી ગયો હોય કોઈ ફેમિલી લોસ થઈ ગયું હોય અથવા કોઈ પોતાની ગમતી વસ્તુમાં કંઈક થઈ ગયું હોય તો ગ્રીફમાં જતું રહે બિચારો બચ્ચું ડિપ્રેશનમાં જતું રહે છે સોશિયલ ફોબિયા ઇઝ ધ ડિફાઇન્સ ઇઝ અ સ્ટ્રોંગ persistent fear of the object or the situation સોશિયલ ફોબિયા એટલે કે કોઈ ઓબ્જેક્ટ ઉપર અથવા સિચ્યુએશન પર શું જોવા મળે છે ફોબિયા જોવા મળે છે સાચી વસ્તુ કે સાચે ઓબ્વિયસલી સાચી વસ્તુ છે ચલો નેક્સ્ટ GAD એટલે કે જનરલાઇઝ એન્ઝાઇટી ડિસઓર્ડર ઓલસો કોમન ઇન ધ એલ્ડરલી પોપ્યુલેશન એકદમ સાચી વસ્તુ લગભગ જો બહુ બધા સાચા છે આમાં તો Dysthymia is the chronic mood disorder with the duration at least 5 years. Yes or no? Yes, સાચી વસ્તુ છે. જે ડિસ્ટેસિયા છે ક્રોનિક મૂડ ડિસઓર્ડર છે ધ્યાન રાખજો ધ મોસ્ટ કોમન ટાઈપ ઓફ ધ બાયપોલર ડિસઓર્ડર ઇઝ ધ બાયપોલર 1 યસ આ પણ વસ્તુ સાચી છે એમાં કોઈ ખોટી વસ્તુ છે નહીં ઇટ્સ અ કરેક્ટ આન્સર ચલો નેક્સ્ટ જોઈશું સોરી એક ક્વેશ્ચન રહી ગયો એગ્રોફોબિયા ઓકે એગ્રોફોબિયા જોઈ લઈએ એગ્રોફોબિયા ઇઝ ધ ડિફાઇન્ડ એઝ ધ ફિયર ઓફ ધ બિંગ અલોન ઇન ધ પબ્લિક પ્લેસમાં અલોન એકલા જવાનું ફિલિંગ જે હોય એને જ કહેવાય છે એગ્રોફોબિયા સાચી વસ્તુ છે કયો આવે છે એગોરાફોબિયા તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ધ ડિસીઝ ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ધ ડિસીઝ બુક પબ્લિશ કોને કરી આઈસીએને કરી કોને કરી આઈસીએને સાચી વસ્તુ છે ના ના ખોટી વસ્તુ એકદમ આન્સર તમારો ખોટો આવશે કેવો આવશે ખોટો ચલો એક્સેસિવ સ્લીપ ને આપણે શું કહીશું ઇન્સોમ્નિયા કહેવાય કહેવાય કે ના કહેવાય બોલો વિદ્યાર્થી મિત્રો ખોટી વસ્તુ છે એક્સેસિવ સ્લીપ ને કોઈ દિવસ ઇન્સોમ્નિયા આપણે નહીં કહીએ ચલો ચેકડો મેં વધારે મારી દીધો ટચિંગ વન્સ ધ બોડી વિધાઉટ ધ કન્સર્ન ઇઝ ધ બેટરી યસ સાચી વસ્તુ છે એકદમ સાચી વસ્તુ છે ઓલ મેન્ટલી પર્સન આર ડેન્જરસ દરેક મેન્ટલી પર્સન જે હોય ડેન્જરસ એટલા બધા નથી હોતા ખોટી વસ્તુ ક્લેગ એસોસિએશનનો મિનિંગ શું ઇમ્પેર ધ વર્બલ કોમ્યુનિકેશન સાચી વસ્તુ છે કેમ કે એમાં પણ કેટ બેટ એવું બોલતું હોય છે પેશન્ટ એના માટે સાચી વસ્તુ છે ઈગો વર્ક ઓન ધ પ્લેઝર પ્રિન્સિપલ ઈગો કોઈ દિવસ પ્લેઝર પ્રિન્સિપલ પર કામ ના કરે ચલો ઇન મેડિકલ ટર્મ સ્લીપ વોકિંગ ઇઝ ધ કોલ્ડ ઇઝ ધ ઇન્સોમ્નિયા એ પણ ખોટી વસ્તુ સ્લીપ વોકિંગમાં તો મેં હમણાં કેટલા બી બે એમસીક્યુ શીખવાડી દે સોમનાબિલિઝમ આવશે હિસ્ટેરિયા ઇઝ ધ ન્યુરોટિક ડિસઓર્ડર એકદમ સાચી વસ્તુ છે ડિક્રીઝ ધ લેવલ ઓફ ધ ડોપામાઇન લીડ્સ ટુ ધ સિઝોફ્રેનિયા ડિક્રીઝ ડોપામાઇન કોઈ દિવસ સિઝોફ્રેનિયા આપણને નહીં થાય એમનેસિયા ઇઝ ધ પેથોલોજીકલ ઇમ્પેરમેન્ટ ઓફ ધ મેમરી તો શું આવશે એ સાચી વસ્તુ છે એમનેસિયામાં જ મેમરીનું ઇમ્પેરમેન્ટ જોવા મળે સ્ટેજ ઓફ ગ્રીફ ગ્રીફ એટલે ખબર છે ને લોસ થવું ટેનિયલ એન્જર બાર્ગેનિંગ ડિપ્રેશન એન્ડ એક્સેપ્ટેશન ડાબડા ખબર છે ડાબડા યસ સાચી વસ્તુ છે આમાં કોઈ ખોટી વસ્તુ કહી ના શકાય ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું લશ વેરી ઇમ્પોર્ટન્ટ ફિલ ઇન ધ બ્લેન્ક્સ જોઈ લઈએ એટલે આજનું લેક્ચર આપણે ખતમ કરીશું ચલો ઓપિયમ કેવું ડિપ્રેશન છે ઓપિયમ ઇઝ ધ વિચ ડિપ્રેશન ડ્રગ ઇટ ઇઝ ધ ડિપ્રેશન ઓકે આમાં આઈ થિંક એમસીક્યુ લખવામાં આવે મિસ્ટેક થઈ ગઈ લાગે છે ઓપિયમ ઇઝ એ ડ્રગ છે ઓકે સોરી ફોર ધેટ આમાં મેં આન્સર ભૂલથી લખી દીધો છે તો કે ઓપિયમ ઇઝ ખાલી જગ્યા ડ્રગ તો આન્સર વિદ્યાર્થી મિત્રો હવે આવડશે ડિપ્રેશન ફિયર ઓફ ધ મેરેજનું ફિયર હોય એને શું કહીશું આપણે ગેમોફોબિયા શું કહીશું વિદ્યાર્થી મિત્રો ગેમોફોબિયા કયો ટેસ્ટ કરવામાં આવે છે ક્રોનિક ઓર્ગેનિક સાયકોસિસ કરવા માટે તો યાદ રાખજો બ્રેનના કન્ફર્મ માટે કયો આવશે ઇજી ડિઝાસ્ટર ઇઝ ધ પાર્ટ ઓફ ધ ડિઝાસ્ટર કયું છે નેચરલ કે મેનમેડ નેચરલ જ છે વિદ્યાર્થી મિત્રો કયું મોસ્ટ કોમન ફીચર છે ફોબિક ડિસઓર્ડરમાં તો એન્ઝાઇટી હંમેશા યાદ રાખજો ફોબિયા વાળા પેશન્ટમાં એન્ઝાઇટી જોવા તો મળશે જ કેમ કે ફોબિયા એટલે તો ડર ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું અમાઉન્ટ ઓફ ધ ઇલેક્ટ્રિક કરંટ પાસ ડ્યુરિંગ ઇસીટી હમણાં જ શીખવાડ્યું 70 થી કેટલું આવશે 120 વોલ્ટ આઈડી કોના પર વર્ક કરશે કયા પ્રિન્સિપલ પર વર્ક કરશે પ્લેઝર આઈડી હંમેશા શાંત હોય શાંતિથી વિચારશે આઈડી અથવા ઈડ કહી શકાય એને ફર્સ્ટ અમેરિકન સાયકેટ્રિક નર્સ કોણ હતી લિન્ડા રિચાર્ડ્સ હતી યાદ રાખજો ફર્સ્ટ સાયકેટ્રિક અમેરિકન નર્સ ઇન્ડિયન યુનિવર્સિટી એક્ટ ક્યારે પાસ કર્યો તો કે 1912 ની અંદર ફિયર ઓફ ધ પેઇન નો ફિયર હોય એને શું કહીશું એલ્ગોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે શાનું તરીકે એલ્ગોફોબિયા
ચલો નેક્સ્ટ, increase the suicidal tendency in the associated with the which neurotransmitter? સેરોટોનિન. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? સેરોટોનિન જે ન્યુરોટ્રાન્સમીટર હોય એમાં suicidal tendency બીજા સાથે રિલેટેડ હશે. ડેલ્યુશન બિલીફ ધેટ અધર પીપલ આર ટોકિંગ અબાઉટ હિમ. આ તો બહુ જોવા મળતું હશે જનરલી, પણ આપણને જોવા મળે ડેલ્યુશન થતું હોય કે બીજા લોકો મારી વાતો કરી રહ્યા છે, ઉપર આવીએ તો કે નીચેવાળા મારી વાતો કરી રહ્યા છે, તો કે ડેલ્યુશન છે શું, એનું નામ શું આવશે? તો વિદ્યાર્થી મિત્રો એ શું આવશે? ડેલ્યુશન ઓફ ધ રેફરન્સ તરીકે ઓળખવામાં આવે છે. શું આવશે? ડેલ્યુશન ઓફ ધ રેફરન્સ. ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ધ ડિસીઝ બુક પબ્લિશ બાય ધ, કોને કરી હતી? તો કે યાદ રાખજો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. કોના વડે કરી હતી? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. રિપીટિંગ ઓફ ધ રિધમિક વર્ડ લાઈક બેટ કેટ. બેટ કેટ હોય એને શું કહીશું? હમણાં શીખવાડ્યું તો કયો એસોસિએશન આવશે? ક્લેગ એસોસિએશન. ક્લેગ એસોસિએશન એટલે ઇમ્પેર્ડ વર્બલ કોમ્યુનિકેશન. એમાં કેવું કરશે? જે પણ પેશન્ટ હશે કેવું બોલશે? બેટ કેટ મેટ, એ રીતના. નેક્સ્ટ, ધ કોન્સેપ્ટ ઓફ ધ થેરાપેટિક કોમ્યુનિટી વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ બાય ધ, કોણ આવશે? થોમસ મેન. કોન્સેપ્ટ જે થેરાપેટિક કોમ્યુનિટીનું લાવ્યું એ કોણ હતું? થોમસ મેન. ચલો નેક્સ્ટ, the patient has the two opposite feeling. બે opposite feeling જોવા મળે towards the same person at the same time. જબરદસ્ત વસ્તુ છે. પેશન્ટ ને two opposite feeling હોય, એ પણ પાછું કેવું? સેમ પર્સન સામે, એ પણ પાછું કેવું? સેમ ટાઈમે. સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો કયો આવશે? એમ્બીવેલેન્ટ. કયું આવશે? એમ્બીવેલેન્ટ. બહુ ધ્યાન રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. એન્ટીમેનિક ડ્રગ આર ઓલ્સો રિફર્ડ એઝ ધ, એન્ટીમેનિક ડ્રગ છે એનો ઓલ્સો રિફર એઝ ધ, કયું આવશે? મૂડ ડિસઓર્ડર. કયું આવશે? મૂડ ડિસઓર્ડર. નેક્સ્ટ, લર્નિંગ ડિસઓર્ડર ઇન ધ રીડિંગ ડોમેન ઇઝ ધ નોન એઝ ધ, લર્નિંગ ડિસઓર્ડર ને શું કહીશું આપણે? તો કે ડિસ્લેક્સિયા તરીકે ઓળખવામાં આવે છે. શું આવશે? ડિસ્લેક્સિયા. નેક્સ્ટ, ECT વોઝ ધ ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન ધ વિચ યર? ECT ક્યારે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું? તો યાદ રાખજો, 1938 ની અંદર. ફિયર ઓફ ધ હાઇટ ને આપણે શું તરીકે ઓળખવામાં આવે છે? એક્રોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે. શેને તરીકે ઓળખવામાં આવે છે? એક્રોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે. ચલો નેક્સ્ટ સ્ટુડન્ટ જોઈશું હવે આગળ. ઇન્ડિયન મેન્ટલ હેલ્થ એક્ટ હેઝ બીન પાસ્ડ. બહુ પૂછ્યું, મેં બે એમસીક્યુમાં પણ નાખ્યો તો, ખરા ખોટામાં પણ આવી ગયો આઈ થિંક 1987. આ ગોખી રાખજો, મને લાગે છે એમસીક્યુ પૂછાશે જ. ઇન્ડિયન મેન્ટલ હેલ્થ ક્યારે પાસ થયું? ફોલ્સ પરસેપ્શન ઇન ધ એબ્સન્સ ઓફ ધ એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ. જે ફોલ્સ પરસેપ્શન હશે પણ શેના રિલેટેડ? એબ્સન્સ ઓફ ધ એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ. એને શું કહીશું આપણે? હેલ્યુસિનેશન તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે? હેલ્યુસિનેશન. The misinterpretation of the real external sensory experience is the known as the, ભૂલી જાઓ, illusion. real external sensory experience છે, false નથી, real છે. એ વસ્તુ છે પણ મિસઇન્ટરપ્રિટેશન થાય. કોઈ વસ્તુ છે તમને આ દેખાઈ રહી છે પણ એમ કહો કે ના આ છે, તો તમે શું સમજી હશો? એક જાતનું illusion હશે. The term schizophrenia is the coined by the Swiss psychiatrist. કયા સાયકેટ્રી છે? સ્વિસ સાયકેટ્રિક. એનું નામ જણાવો તો કયું હશે? યુજીન બ્લિયોર નામના સાયન્ટિસ્ટે કર્યું હતું. કોણે આવ્યું હતું? યુજીન બ્લિયોર નામના. મેન્ટલ મિકેનિઝમનું બીજું નામ તમને ખબર જ છે, કયું આવશે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો, કયું આવશે? ડિફેન્સ મિકેનિઝમ. ઘણી વખત ભણી ચૂક્યા, તમારા લાઈફમાં ડિફેન્સ મિકેનિઝમ યુઝ પણ બહુ કર્યા હશે. કર્યા છે ને વિદ્યાર્થી મિત્રો? યસ યસ કર્યા જ હોય. ચલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા ટર્મ ઇઝ ધ યુઝ ધ સાયકો એનાલિટિક થેરાપી ફોર ધ સેક્સ્યુઅલ ડ્રાઈવ. બહુ ઇમ્પોર્ટન્ટ છે. કઈ ટાઈમ યુઝ કરીએ છીએ સાયકો એનાલિટિક થિયરીમાં ફોર ધ સેક્સ્યુઅલ ડ્રાઈવ? લિબિડો. આ ક્વેશ્ચન બી ઇમ્પોર્ટન્ટ છે, લિબિડો યાદ રાખજો. નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ક્યારે લોન્ચ કરવામાં આવ્યો? તો ક્યારે લોન્ચ કરવામાં આવ્યો? 1982 ની અંદર. થેરાપેટિક સિરમ લેવલ ઓફ ધ લિથિયમ. લિથિયમનું જે થેરાપેટિક લેવલ છે કેટલું હોય છે? તો કે 0.8 થી 1.2 મિલી એક્વી પર લિટર. નેક્સ્ટ ઇઝ ધ ફાધર ઓફ ધ મોડર્ન સાયકેટ્રિક. મોડર્ન સાયકેટ્રિકમાં તો ફાધર કોણ આવશે? તો યાદ રાખજો, ફિફ્પીપિનલ. કયું આવશે? ફિફ્પીપિનલ. નેક્સ્ટ, ફિયર ઓફ ધ હાઈ પ્લેસ ઇઝ ધ કોલ્ડ. જે ફિયર હશે કોનો? હાઈ પ્લેસીસ ને એનો શું કહેવામાં આવે છે? એક્રોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે. શું તરીકે ઓળખવામાં આવે છે? એક્રોફોબિયા. નેક્સ્ટ, ECD is the stands for, ECD નું ફૂલ ફોર્મ જણાવો તો વિદ્યાર્થી મિત્રો કયું હશે? ઇલેક્ટ્રો કમ્પલ્સિવ થેરાપી. કયું હશે? સોરી, કન્વલ્ઝન થેરાપી હશે. કમ્પલ્સિવ નહીં, કન્વલ્ઝન થેરાપી. કઈ આવશે? ઇલેક્ટ્રો કન્વલ્સિવ થેરાપી તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, SSR સ્ટેન્ડ ફોર તો કે સિલેક્ટિવ સેરોટોનિન રીઅપટેક ઇન્હિબિટર. કયું આવશે વિદ્યાર્થી મિત્રો? સિલેક્ટિવ સેરોટોનિન રીઅપટેક ઇન્હિબિટર. ફિયર ઓફ ધ થંડર એને શું કહેવામાં આવે છે? તો કે એસ્ટ્રોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે. શું આવશે? એસ્ટ્રોફોબિયા. મિનિંગલેસ રિપીટેડ મુવમેન્ટને આપણે શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ઇકોલેલિયા. યાદ રાખજો, ઇકોલેલિયા અને ઇકોપ્રિક્સિયા બંને અલગ. એકમાં શું આવશે? રિપીટેડ મુવમેન્ટ કરવામાં આવે છે અને એકમાં એકનો શબ્દ બોલ્યા કરતું હોય છે. સુસાઇડલ ટેન્ડન્સી સીન ઇન ધ કઈ કન્ડિશન? સુસાઇડલ ટેન્ડન્સી સૌથી વધારે શેમાં જોવા મળે?
આન્સર એકદમ ઇઝી છે. સૌથી વધારે સુસાઇડ શામાં જોવા મળશે વિદ્યાર્થીઓ? ડિપ્રેશન. ઓબ્વિયસલી વસ્તુ છે, ડિપ્રેશન વાળા પેશન્ટમાં જ જોવા મળે. સેક્સ્યુઅલ અરોઝલ અકર્સ વિથ ધ વિયરિંગ ક્લોથ્સ ઓફ ધ ઓપોઝિટ સેક્સ. સેક્સ્યુઅલ એરોઝલ જોવા મળે છે વિયરિંગ ક્લોથ્સ, કપડા પહેરશે બટ ઓપોઝિટ સેક્સમાં. એને શું કહીશું આપણે? ટ્રાન્સવેસિટિઝમ. શું કહેવામાં આવે છે? ટ્રાન્સવેસિટિઝમ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા સાયકેટ્રિકના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યા, ખરા ખોટા અને એમસીક્યુ. પ્લીઝ વિદ્યાર્થી મિત્રો, આ એકવાર વિડીયો એક્ઝામ આપતા પહેલા જોજો, બહુ ફાયદો થશે. જો હજુ તમને વિશ્વાસ નથી આવતો વિદ્યાર્થી મિત્રો, તો કે એમેઝોન 1 નું જે પેપર હતું એ જોઈ લો અને મારો વિડીયો એકવાર જોઈ લેજો. એ વિડીયોમાં જેટલા એમસીક્યુ હતા વિદ્યાર્થી મિત્રો, જેટલા ખાલી જગ્યા હતી, બધી એમાં ઇન્ક્લુડ છે. મેં તમને 10-20 માર્ક્સનું તો રોકડિયું આપી દીધું, તો આજથી તો તમે ઇઝી પાસ થઈ જાઓ. તો પ્લીઝ આ લેક્ચર તો મિસ ના કરતા જોવાનું, અને જેમ બને એટલું શેર કરો. હું એમ નથી કહેતો તમારે સીમિત રાખો, જેટલું બને એટલું સીમિત કરો, શેર કરો. તમારી જોડે સીમિત ના રાખશો આ વિડીયો, શેર કરતા જાઓ. જેટલું શેર કરશો એટલે બધા સ્ટુડન્ટો પાસ થતા રહેશે, એક્ઝામમાં સારું લખી શકશે. મારો મેઇન ઉદ્દેશ્ય એ જ છે કે તમે બધા સારું પેપર લખો, થોડું નોલેજ વધે, એનાથી આન્સર પણ તમને આવવા થશે, જેથી કરીને થોડું રોકડિયા માર્ક્સનું તમે ઇઝીલી કવર કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આજના માટે આટલું જ. બેસ્ટ ઓફ લક ટુ ઓલ સ્ટુડન્ટ જે જીએનએમ ની એક્ઝામ આપી રહ્યા છે, એસવાય જીએનએમ માટે, એમના માટે પણ. તો મળીએ હવે. પીડિયાટ્રિકનો એક જે છેલ્લું પેપરનું મારે બાકી છે બનાવવાનું, તો પીડિયાટ્રિકનો 2 દિવસની અંદર હું મૂકી દઈશ. ત્યાં સુધી થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ. મળીએ આપણા બીજા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.